હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને હું આવી ગયો છું હોસ્પિટલે. તો અત્યારે એક પેશન્ટ છે એડમિટ. પેશન્ટને હિસ્ટ્રીમાં છે ફીવર, CRP આવે છે અને ઘરે વીકનેસ હતું. એના સિવાય વોમિટિંગને ઊભું થતું હતું, તો એના માટે એડમિટ કરેલા હતા. હેલો ગાઈસ, તો દાદા અત્યારમાં નાસ્તો કરે છે. દાદાએ ચા પીધી, બીજું કાંઈ ન ખાધું દાદા? ખારી ખાધી. ઓછું સંભળાય. તમારો વિડિયો બનાવે છે. હાય કરી દો, હાય. આમ હાય કરો. સારું છે ને? હાઈ ક્લાસ એમ ને? તો સારું. તો ફ્રેન્ડ્સ, તો દાદાએ અત્યારમાં ચા પી લીધી છે. તમારું નામ શું છે દાદા? તમારું નામ બોલો. મારું નામ આમ બટુકભાઈ તરીકે ઓળખાય છું, હા, પણ આમ મારું નામ ઓરિજિનલ નામ દામોદર દાસ છે. બરોબર. બે નામ છે બે મારા. નામ છે એમ ને? સારું સારું. લો. હું બટુકભાઈ તરીકે રાજા 90% માણસો મને બટુકભાઈ તરીકે ઓળખે. બરોબર બરોબર. સારું સારું. અમારો એક પ્રોવિઝન સ્ટોર છે કોટેચા ચોકમાં. કઈ જગ્યાએ? અક્ષર પ્રોવિઝન સ્ટોર. અચ્છા અચ્છા. અને અમારે બધા કસ્ટમર એવા છે કે અમે સાફ કરીને જ વેચીએ બધું. હા, બરોબર છે. તો દાદાના વાઇટલ્સ અત્યારે નોર્મલ આવે છે, બધા નોર્મલ છે અત્યારે. વાઇટલ, બીપી બધું બહુ નોર્મલ છે દાદા. બધું બરાબર છે એમ કે છે. સારું છે. આમ બીજું કોઈ તકલીફ નથી, પણ હવે ખાવા પીવામાં ઉંમર થઈ ગઈ, ઉંમરના હિસાબે નબળાઈ આવે. હા, ખોરાક રાખવાનો ખાવામાં હરખી રીતનો. તો દાદા સાથે વાત કરી, પણ દાદા બોલવા ચાલે તો બધી રીતે ઠીક છે, પણ કાને થોડું ઓછું સંભળાય. અને દાદાને તકલીફમાં તો એવું હતું દાદા કે વીકનેસ ને એવું રહેતું ઘરે, અને જમવામાં ખોરાક ઓછો લેવાતો. એના કારણે થોડું વીકનેસ વધી ગઈ અને CRP ને એવું આવે તો ફીવર ને એવું બધું આવવાનું ચાલુ થઈ ગયું, એટલા માટે એડમિટ કરવા પડ્યા હતા. તો અત્યારના મોર્નિંગના ડોઝ આવે છે દાદાને. ડોઝ એટલે મેડિસિન ને એવું આપવાનું છે 10 વાગ્યાની. તો બાટલો ને ઇન્જેક્શન ને એવું ચડાવશું અત્યારે. પાછળ 2-5 વર્ષ રહ્યા હોય હવે બાકી રાખવું હું. હવે 2-5 વર્ષ રહ્યા હોય, હવે બીજું કાંઈ વધારે છે નહીં. બરોબર. પણ અહીંયા હોસ્પિટલમાં અલાઉ નથી ફાકી ખાવાનું. અહીંયા હોસ્પિટલમાં અલાઉ નથી ફાકી ખાવાનું. એ ક્યાંય હોસ્પિટલમાં નથી અલાઉડ. જરાક જ ખાય, હા. નબળાઈ આવી એને જાય. છે ને એની વગર આમ હા. જિંદગીભર ખાધી હોય ઓલું કેમ વ્યસન થઈ ગયું બરોબર. હોય. એટલે એના વગર એની મારી પેટી જ રાખું છું હું. હા. કેટલા વર્ષો થયા. બરોબર. મારે બીજે ક્યાંય ઠોકવું ન પડે. મારી રીતે બધું ત્યાં મારું ઘરે ગોઠવેલું જ હોય. બરોબર. જિંદગી ખાઈને એટલે મજા ન આવે એમને. લો ફ્રેન્ડ્સ, મેડિસિન આપી દીધી છે દાદાને. બાટલા ને ઇન્જેક્શન ને એવું બધું ચાલુ કરી દીધું છે. હવે દાદા છે આરામથી છાપું વાંચી રહ્યા છે અત્યારે. દાદાને અત્યારે આવી ગયો છે ફીવર, 100.3નું ટેમ્પરેચર છે. અને તાવની દવા અપાઈ ગઈ છે, એન્ટીબાયોટિક પણ અપાઈ ગઈ, અને સવારના જે ડોઝ ઇન્જેક્શનની આવતું હતું એ બધું ચાલુ કરી દીધું છે સ્ટેબલ. વાઇટલ્સ સ્ટેબલ છે, ટેમ્પરેચર 100.3 છે, પલ્સ છે 97, વાઇટલ સ્ટેબલ છે. આયા છે બાજુમાં મસ્ત મજાની બાલ્કની.
દાદાનું આવી ગયું છે જમવાનું. જમવું છે ને દાદા? જમવું છે ને? જમવું છે ને એમ પૂછે. હે દાળ ભાત છે? ભાવે દાળ ભાત? જમી લો તમે તાર શાંતિથી. કે જમાડું હું થઈ જાય હાથે જમી લેશો? આમાં નામાં ખાવું છે કે આમાં ખાવું છે? આમાં નામાં ખાઈ લે, વધારે ખાવશે. એકદમ જ. અમે અત્યારે રાહ જોઈ રહ્યા છીએ એમ્બ્યુલન્સની અને દાદાને લઈ જવાના છે ડેલ્ટા ડાયગ્નોસિસમાં એક્સરે ચેસ્ટ કરાવવાનો છે, યુએસજી એબ્ડોમેન પેલ્વિસ કરાવવાનું છે. તો વેટ કરી રહ્યા છીએ અત્યારે એમ્બ્યુલન્સની અને અમારો સ્ટાફ છે બધી તૈયારી કરીને રાખી દીધી છે. કેટલી વારમાં આવે એમ્બ્યુલન્સ? આવી ગઈ? ચાલુ જ છે એવું? હેલો ગાઈસ, તો એમ્બ્યુલન્સ આવી ગઈ છે અને હવે લઈ જાવી છીએ દાદાને ડેલ્ટા ડાયગ્નોસિસમાં. હેલો ફ્રેન્ડ્સ, તો દાદાને લઈ ગયા હતા યુએસજી એક્સરે અને સોનોગ્રાફીની કરાવવા માટે અને સોનોગ્રાફીને એવું થઈ ગયું. અત્યારે વાગ્યા 4:30. અત્યારે હોસ્પિટલ પાછા રિટર્ન લાવ્યા છે અને હું જાઉં છું હવે જમવા માટે. તો ચાલો જમવા માટે. હેલો ફ્રેન્ડ્સ, સાંજના થઈ ગયા છે 7 અને હું વાઇટલ લખી નાખું ભાઈ 7 વાગ્યાના. વાઇટલ છે નોર્મલ. હેલો ફ્રેન્ડ્સ, તો દાદા આવીને સુઈ ગયા છે સોનોગ્રાફીમાંથી આવીને અને થોડા થાકી બની ગયા હતા. આરામમાં છે અત્યારે દાદા. સાંજે અત્યારે ટિફિન ને એવું આવશે દાદાને એટલે જમાડી દઈશું અત્યારના. અને આ છે અમારા રાજુ કલાકાર જે રાતોરાત વાયરલ થઈ ગયો. બરોબર ને રાજુ? અને આ હું કહું આના હું હવે જાનવી પૂરો બે કે લઢેર HK સ્ટાફ. અરે હું આવ્યો ને ત્યારનો એને ફોન ચાલુ હોય. ચાર્જરમાં બીડાવ્યો હોય ને તોય ચાલુ જ ફોન રાખે. કરે તો હું આવું ત્યારનું જોવા છું ફોન જ ચાલુ હોય એનો. હા છે તો કામ તો ઠીક. હવે આમ કેમ માટે અમારે મેં તો જોયું. હા એ સાચું. એટલી બધું બીજા વાળા બેઠો છે નીચે ના હોય નીચે સાત તો બેઠા કોની ભાઈ? હે તારી ભાઈ જાદુ ઝાડુ એ. હેલો ફ્રેન્ડ્સ, બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર ને કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો. ઓકે, બાય બાય.